નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જગદીશ પંચાલ બનશે હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ, જ્યાં વર્તમાન સરકારના મંત્રી છે જગદીશ પંચાલ। 12:30 વાગ્યે આજે કમલમમાં વિજય મુહૂર્તની અંદર તેઓ ફોર્મ ભરશે। અને તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અહીં પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, તમામ રીતે જોઈએ તો ઘણા ઉહાપો બાદ અને ઘણી કશમકશ બાદ આ નામ સામે આવ્યું છે। જગદીશ પંચાલનું નામ હવે નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થઈ રહ્યું છે, ત્યારે કેટલી મહત્વપૂર્ણ આ નામ રહેશે અને ભાજપના જે આગામી આયોજનો રહેશે અથવા આગામી જે નેમ રહેશે તેના માટે જગદીશ પંચાલ નામ કેટલું કારગત સાબિત થશે? કિંજલ, બિલકુલ જયેશ, આપણી સાથે મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત છે। રજનીભાઈ, સત્તાવાર રીતે તો જ્યારે કહેવાશે, પરંતુ આ એક જે માહિતી મળી રહી છે કે 12:30 વાગે જગદીશ પંચાલ આવી રહ્યા છે, ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। ભાજપની જો પ્રથા અથવા તો જે સિસ્ટમની વાત કરવામાં આવે તો ક્યારે પણ કોઈ પણ નેતાને કેવી રીતે નવાજી લેવામાં આવતા હોય છે, કેમ કે આપનો પણ એક સરકારના ગૃહમંત્રી તરીકેથી માંડી અને સંગઠનનો એક અનુભવ રહ્યો છે। જગદીશ પંચાલની વાત કરવામાં આવે તો સરકારના મંત્રીથી માંડી અને હવે પ્રદેશ પ્રમુખ વાળો એક અનુભવ છે। કઈ રીતે ટ્રાન્સફોર્મેશન હોય છે પાર્ટી કરતી? ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે। કામ કરતાં 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 કાર્યકર્તાનું ઘડતર થતું હોય છે અને એના આધાર પર એની પાર્ટીમાં, સરકારમાં ક્યાંક ને ક્યાંક નિમણૂક દ્વારા સમાજની એ સેવા કરી શકે, પાર્ટીની સેવા કરી શકે, લોકો સાથે હળીમળીને પ્રશ્નોનું નિવારણ કરી શકે એ પ્રકારની દિશામાં આગળ વધાતું હોય છે। એટલે કાર્યકર્તા અને કામ કરતાં કરતાં આ રીતે આગળ વધાતું હોય છે। બીજું, આ કોઈ પરિવારવાદ ચલાવવાવાળી પાર્ટી નથી। સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા પણ કામ કરતાં કરતાં સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા રહી છે અને આ બધી જ નિમણૂકો એના ભાગરૂપે થતી હોય છે। રજનીભાઈ, જો પસંદગીના એક પેરામીટર, કેમ કે હંમેશા જ્યારે કોઈ પણ નેતાનું નામ આવતું હોય છે તો એ હંમેશા એક સવાલ હોય છે કે આખરે પાર્ટી દ્વારા કયા મુદ્દા છે એને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે। જો જગદીશ પંચાલની પસંદગી થઈ છે તો પાર્ટી દ્વારા કયા મુદ્દા છે, એમનો સમાજ કે એમની જે તેમનો સંગઠનનો અનુભવ કે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન, કયા મુદ્દાઓ હશે કે જેને ધ્યાનમાં રાખવામાં આવ્યા હશે? એમાં એવા કંઈ ચોક્કસ પેરામીટર્સ હોતા નથી જેના આધારે કંઈ નિયુક્તિ થાય। કામ કરતાં કરતાં કાર્યકર્તા આગળ વધતો હોય છે અને સર્વાનુમતે એમાં જ્યારે મત બનતો હોય છે ત્યારે એને એ કામ મળતું હોય છે। પરંતુ સૌથી મહત્ત્વનું છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત સુંદર રીતે કામ કરતો હોય છે, એના પરિણામો હોય છે અને મેં કહ્યું એમ કોઈ પણ કાર્યકર્તા એને સર્વોચ્ચ પદ સુધી એ પહોંચાડતું હોય છે। તો જે નવા કાર્યકર્તાઓ છે તે નવાજવા માટે તૈયાર છે અને સૌથી જે મહત્ત્વની વાત કરવામાં આવે તો લોકોનો આવન જાવનનો દોર છે એ પણ અહીંયા શરૂ થઈ ચૂક્યો છે, કેમ કે કાર્યકર્તા જે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેના ઉમેદવારની સાથે જે પ્રસ્તાવકો છે, સમર્થકો છે, તે પણ ફોર્મ ભરવાના છે અને આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા આવી ગયા છે। પ્રસ્તાવકો, સમર્થકો, કેમ કે પ્રદેશ પ્રમુખ અમદાવાદથી પ્રદેશ પ્રમુખની નિમણૂક છે તે થઈ રહી છે, એટલે સ્વાભાવિક છે કે અમદાવાદમાં પણ એક ખુશીનો માહોલ છે। બાબુભાઈ જેબલ આપણી સાથે। બાબુભાઈ, અનેક જવાબદારીઓ આપ નિભાવી ચૂક્યા છો, જવાબદારીઓમાં છો, અનેક ઇનિંગ આપે આવતા જતા જોઈ છે। જગદીશ પંચાલ જો પ્રમુખ બની રહ્યા છે, કયા મુદ્દાઓ છે કે જે પ્રાથમિકતા હવે, કેમ કે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી પણ આવે છે, કાર્યકર્તાઓ સાથેનો તેમનો તાલમેલ, નેતાઓ સાથેનો તેમનો તાલમેલ, ક્યાં કેવા પ્રકારના આખા જે કહી શકાય કે વહીવટ છે, ગોઠવણ છે એ કરવાની જરૂર પડશે? ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાના આધારે ચાલતી પાર્ટી છે। મને કામ કરતાં કરતાં 40 વર્ષ થયા। હું ક્યારેય પદ વિનાનો પાર્ટીએ રહેવા દીધો નથી। કાર્યકર્તાની પાર્ટી છે। કાર્યકર્તાના સંગઠનના આધારે, કાર્યકર્તાના બલબુત્તાના જોરે આ પાર્ટી ચાલે અને વિશ્વકર્માજી અથવા અન્ય કોઈ જે કંઈ પ્રદેશ અધ્યક્ષ બને બધા સાથે રહીને કામ પછી ચરે વેતી બધું ચાલવાનું અમારું। ક્યાંય પડકાર લાગી રહ્યા છે, કેમ કે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલનો 5.5 વર્ષનો ટેન્યોર, એમાં જીતની એક હેટ્રિક અને જ્યારે હવે એ લેગસીને આગળ લઈ જવાની હોય, કઈ રીતના દ્રશ્યો આપ આગળના 1 વર્ષના જુઓ છો? CR પાટીલ સાહેબે એમના કાર્યકાળ દરમિયાન એક સીમા ચિહ્ન રૂપ કામ કર્યું છે। અમારા દરેક ગામોમાં પેજ પ્રમુખ સુધીની રચના કરીને અમારી એવી સશક્ત સેના ઊભી કરી છે
એટલે અમારા માટે ભારતીય જનતા પાર્ટીનું સંચાલન એ સરળ હોય છે અને સૌ કાર્યકર્તાની તાકાતના આધારે ચાલશે. નવા પ્રમુખને નવાજવા માટે ભાજપના કાર્યકર્તાથી માંડીને નેતાઓમાં કેટલો ઉત્સાહ છે, કેમ કે હજુ કાર્યકર્તાઓ બહુ ઓછા દેખાઈ રહ્યા? અમારા સુકાની કાલે છે અમારું જે શિડ્યુલ છે એ પ્રમાણે કાલે બધા આવશે, એટલે કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ છે અને જે પણ અમારા અધ્યક્ષ આવશે એને ઉઠાવી અને અમે ટોચ ઉપર કામે લગાવી દઈશું. બિલકુલ. તો દેખો, સ્વાભાવિક છે, ભાજપમાં એક વસ્તુ બહુ ક્લિયર હોય છે કે જ્યારે પણ નામોની ચર્ચા ચાલતી હોય ત્યારે હરીફાઈ હોય છે જયેશ, પરંતુ જ્યારે એક નામની પસંદગી થઈ જતી હોય છે ત્યારે કોઈ હરીફાઈ હોતી નથી, કારણ કે એ મેસેજ બહુ ક્લિયર હોય છે કે આ જે નામ છે તેની પસંદગી એ થઈ ચૂકી છે, કેન્દ્રીય નેતૃત્વ દ્વારા થઈ ચૂકી છે અને જે મેસેજ છે તે કેન્દ્રીય નેતૃત્વમાંથી આવ્યો છે. તો એવા સમયમાં કોઈ પણ પ્રકારના પછી જે કહી શકાય વાદ વિવાદ નથી. હજુ આજે ફોર્મ ભરાવાનું છે અને ફોર્મ ભરાયા બાદ આવતીકાલ સત્તાવાર જાહેરાત છે, પરંતુ આપ જુઓ કે જે રીતે કાર્યકર્તાઓ હોય કે નેતા હોય એમના આગમનની શરૂઆત થઈ ચૂકી છે. ભૂપેન્દ્ર ચુડાસમાને આપણે પહેલાં જોયા, ત્યારબાદ રજની પટેલ છે, બાબુભાઈ જેબલિયા છે. તો આજે તો એટલા જ લોકો અહીંયા આવી રહ્યા છે કે જેમને પ્રસ્તાવક બનાવવાની અથવા ટેકેદાર બનાવવાની સૂચના છે તે કરવામાં આવી છે, પરંતુ જે રીતે હવે માહિતી સતત આવી રહી છે કે જગદીશ પંચાલ છે તે નવા પ્રદેશ પ્રમુખ બનવાના છે, આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, ત્યારે એક માહોલ છે તે આગામી સમયમાં પણ અહીંયા કાર્યકર્તાઓનો જોવા મળશે. આખરે અત્યાર સુધી એ પ્રશ્ન હતો કે કોણ બનશે, હવે જ્યારે આ ચહેરો ફાઇનલ થઈ ચૂક્યો છે ત્યારે શા માટે જગદીશ પંચાલ જ? ખાસ કરીને જ્યાં સુધી અત્યારે સરકારની વાત કરવામાં આવે, રાજ્ય સરકારમાં જ્યાં ઓબીસી નેતાનું પ્રભુત્વ રહે જેથી ઓબીસી સમાજને આકર્ષી શકાય, એ દ્રષ્ટિએ જગદીશ પંચાલનો એક ઓબીસી નેતા તરીકેનો ચહેરો અને એ પણ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે આગામી ચૂંટણીઓને લઈને એ કેટલો મજબૂત નિર્ણય સાબિત થઈ શકે તેમ છે. કિંજલ. બિલકુલ. દેખો, ઓબીસી ચહેરો છે તેની સાથે જ વાત કરવામાં આવે, આપ જુઓ કે તમામ જે લોકો છે તેમની આવવાની શરૂઆત છે. ભરડાંગર ખૂબ આગળથી ના પાડી રહ્યા છે કે કોઈ પણ પ્રતિક્રિયા એ નહીં આપે, પણ કાર્યકર્તા તરીકે રંજનબેન ભટ્ટ છે તે આવી ચૂક્યા છે અને વડોદરાનું જે આખા કાર્યકર્તાઓ અને નેતાઓનું યુનિટ છે અહીંયા આવી છે. રંજનબેન, અહીંયા આવ્યા છો પ્રસ્તાવક તરીકે, ટેકેદાર તરીકે, કેમ કે નામ આવી ચૂક્યું છે, જગદીશ પંચાલે નવા પ્રમુખ બની રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આવી છું. પાર્ટીની જે જવાબદારી હશે એ પ્રમાણે કામ કરીશ. પાર્ટીની જવાબદારી પ્રમાણે કામ કરવામાં આવશે એ પ્રકારની વાત છે તે થઈ રહી છે. જો સમીકરણની વાત આપણે જયેશ કરી રહ્યા હતા કે સમીકરણ તો ઓબીસી જ્ઞાતિમાંથી આવે છે, ખૂબ નાની જ્ઞાતિમાંથી આવી રહ્યા છે, એક મેસેજ આપવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. તેની સાથે જ સરકારના મંત્રી છે, એટલે કે સરકાર અને સંગઠનનો તેમને અનુભવ છે, અમદાવાદના શહેર પ્રમુખ તે રહી ચૂક્યા છે. તેની સાથે જ સંકલનની વાત કરવામાં આવે તો સહકાર જેવું મંત્રાલય તેમની પાસે હતું, એના કારણે અનેક જિલ્લાઓનો તેમણે પ્રવાસ કર્યો છે. પડકારો સૌથી પહેલાં છે કોર્પોરેશનની ચૂંટણીના પડકાર છે, તો અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી એ જ્યારે આવવાની છે, અમદાવાદનો તેમને અનુભવ છે, એટલે ગઢમાં ગાબડું ન પડે એ એક જે પ્રાથમિકતા હોય છે એ પ્રાથમિકતા પણ ત્યાં એ સતત જોવા મળવાની છે. અને આ પ્રકારે જાતિગત સમીકરણની આપણે વાત કરીએ તો જાતિગત સમીકરણની વાત, તેની સાથે જ નાના સમુદાયની વાત, તેની સાથે સરકાર અને સંગઠનના અનુભવની વાત, આ જે તમામ વસ્તુઓ છે એ જોવા મળી રહી છે. અને આપ જુઓ સતત જે નેતાઓનો, કાર્યકર્તાઓનો અહીંયા આગમન છે તે પણ સતત અહીંયા જોવા મળી રહ્યું છે. અને આ જે કારણ છે કેમ કે જે ઉત્સુકતા હતી, ઉત્સુકતાનો અંત છે તે આવી ચૂક્યો છે. હાલાકી જે સત્તાવાર જાહેરાત છે તે આવતીકાલે થશે, પરંતુ જગદીશ પંચાલ જ્યારે પ્રમુખ બની રહ્યા છે તો તેના જાતિગત સમીકરણો, યુએચએમ સાથેનો કે પીએમ સાથેનો ગૌરવો, તેની સાથે તેમના સંગઠનના અનુભવ, આ જે તમામ મુદ્દાઓ છે તે ખૂબ જ મેટર કરતા હોય છે. સાંસદોની પણ આવવાની એક શરૂઆત છે તે થઈ રહી છે. કિરીટ સોલંકી અહીંયા આવી રહ્યા છે કે જે સતત ઘણા સમય સુધી સાંસદ પણ રહ્યા હતા. આ જ રીતે પહેલી વખતે જ્યારે સાંસદ બન્યા હતા. કિરીટભાઈ, તમારી સાથે વાત એટલે કરવી જરૂરી છે કે આપ જ્યારે પહેલીવાર સાંસદ બન્યા હતા, આપ ડૉક્ટર હતા અને આપને સાંસદ બનાવવામાં આવ્યા હતા. જગદીશ પંચાલનું નામ આવી રહ્યું છે, આપ પોતે અમદાવાદની રાજનીતિથી વાકેફ છો અને એવા સમયમાં જગદીશ પંચાલ શહેર પ્રમુખથી પ્રદેશ પ્રમુખ કઈ રીતે જુઓ છો? મને લાગે છે કે જગદીશભાઈ અમદાવાદના જ છે, મારા પરમ મિત્ર છે અને જગદીશભાઈ શહેર પ્રમુખ તરીકે એમણે જો કાર્યકાળ હતો, મને લાગે છે કે એમનો કાર્યકાળ ખૂબ જ શ્રેષ્ઠ કાર્યકાળ હતો અને જગદીશભાઈ કાર્યકરોની સાથે હળી મળીને કામ કરતા. આજે જગદીશભાઈનું નામ
એ પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે આજે આવી રહ્યું છે ત્યારે હું એમને પહેલેથી જ ઇન એડવાન્સ અભિનંદન આપું છું અને હું ઈચ્છું છું કે એમના નેતૃત્વમાં પાર્ટી અત્યંત ફળશે ફૂલશે અને ખૂબ જ હજુ છે એના કરતાં પણ આગળ જશે. બિલકુલ, તો અત્યંત ફળશે ફૂલશે, પરંતુ એવા કયા પાસા છે કે આપને લાગે છે કે એના કારણે પ્રદેશની સુકાન એમને સોંપવામાં આવી છે આ પરિસ્થિતિ? એક તો એ પોતે જે ત્યાં શહેર પ્રમુખ તરીકે અને એ બી કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકે એમનો કાર્યકાળ ખૂબ જ સફળતાપૂર્વકનો રહેલો છે. એ ખૂબ જ અભ્યાસુ છે અને જે ઓબીસી સમાજના જે નેતૃત્વ છે એ નેતૃત્વ એમના થકી થાય એમ છે. એટલે આ પાર્ટી છે એ હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલતી હોય છે અને એ જ આ પાર્ટીની વિશેષતા છે. ક્યાંક ને ક્યાંક નાની જ્ઞાતિને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ થયો યસ, છે. મને એ માટે પક્ષનો હું હૃદયપૂર્વક ખૂબ જ આભાર માનું છું. બિલકુલ, કેમ કે જો ડોક્ટર કિરીટ સોલંકીની વાત કરવામાં આવે, એમની પસંદગી પણ જ્યારે થઈ હતી ત્યારે નાની જ્ઞાતિને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ થયો હતો. ઋત્વિજભાઈ સાથે વાત કરીએ. ઋત્વિજભાઈ યુવા મોરચાના પ્રમુખ હતા. એ દોર હતો કે જ્યારે ખૂબ ઈંડા પણ આપે ખાધા છે હાર્દિક પટેલની સામે. એક આખી વોર હતી. અલગ વાત છે કે હાર્દિક પટેલ હવે આ પાર્ટીમાં આવી ગયા છે અને એ સમયમાં જગદીશ પંચાલ પણ શહેર પ્રમુખ હતા. તમારી એ સમયની એક જોડી હતી. શું લાગે છે કે પાર્ટીએ કયા પેરામીટરને ધ્યાનમાં રાખીને આ નામની પસંદગી કરી છે? પહેલાં એમને ફોર્મ તો ભરવા દો કિંજલબેન. ભારતીય જનતા પાર્ટી એ લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસરે છે અને એના આધારે 11થી 2માં ફોર્મ ભરાવાનું છે. ટૂંક સમયમાં જેમને પણ ફોર્મ ભરવાનું છે એ આવીને ફોર્મ ભરશે અને ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સંગઠનમાં એક નવો જોમ, નવો ઉત્સાહ આવશે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત થશે. શહેર પ્રમુખ તરીકે તમને જો યાદ હોય કે એ સમયે એવા કયા જે આખા પરિસ્થિતિઓ હતી કે જેને જગદીશ પંચાલે ખૂબ સારી રીતે ટેકલ કરી હતી અથવા તો સહકારમાં રહ્યા છે સતત, કેમ કે અમદાવાદથી કાર્યકર્તા અને પસંદગી થઈ છે એટલે અમદાવાદના કાર્યકર્તાઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ હોય, નારાજગી હશે, સ્પષ્ટતા હજુ બહાર નહીં આવે, પણ એવા કયા મુદ્દાઓ લાગે છે આપને કે એ એમના ટ્રબલ શૂટર અથવા તો એમની પસંદગીમાં એક અહેમ ભૂમિકામાં રહ્યા હશે? જો કોઈ નારાજગી હોતી નથી, પરંતુ તમે કીધું એ પ્રમાણે સંઘર્ષનો સમય હતો. 2017થી લઈને 2015, 2017 આ બધા સંઘર્ષના સમયમાં ખૂબ સુંદર કામ જગદીશભાઈએ કર્યું છે અને તમામ પડકારોને સારી રીતે ઝીલ્યા છે. જો પાર્ટી એમના પર આજે પસંદગીનો કળશ ઢોળે છે તો એનાથી રૂપાળું કંઈ નહીં હોય. કઈ દિશામાં, કેમ કે પોતે પણ યુવા નેતા છે, તો કઈ દિશામાં હવે આખી પ્રદેશની આપને લાગી રહ્યું છે કે સ્ટ્રેટેજી આગળના સમયમાં યુવાઓને વધુ પ્રાધાન્ય મળશે? સ્કોપ યુવાઓના કેટલા વધી જશે, શું લાગે છે? પાર્ટી હંમેશા યુવાઓને મહત્વ આપતી આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે પણ યુવાઓને ખૂબ જી બિલકુલ કિંજલ. બિલકુલ સ્વાભાવિક છે, કેમ કે ઋત્વિજ પટેલની વાત કરવામાં આવે તો ઋત્વિજ પટેલ અને જગદીશ પંચાલ તો એક સમયે સંઘર્ષના સાથીઓ હતા અને જ્યારે અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે તો અમદાવાદના કાર્યકર્તાઓમાં, અમદાવાદના જે ભાજપના લીડરશિપમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ કિંજલ, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો. તો હવે નામ સામે આવી ચૂક્યું છે, ફોર્મ ભરાઈ રહ્યું છે અને તમામ રીતે જોવા જઈએ તો જગદીશ પંચાલની જે તમામ ગુણો છે તે ચોક્કસપણે ઉભરીને સામે આવી રહ્યા છે.